ઔષધીય ગુણોથી ભરપૂર સરળ અને પ્રાકૃતિક ઉપાયોમાં કારગત એવો રસોડામાં રહેતો આ મસાલો સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે અને વધતી તકલીફોના સમયમાં આ મસાલાનું પાણી માત્ર ઘરેલું ઉપાય નહીં પરંતુ એક શક્તિશાળી આરોગ્ય મંત્ર બની ગયું છે. તો દાંતના દુખાવાથી લઈને પાચન તંત્ર, ઇમ્યુનિટી વધારવી હોય કે પછી શ્વાસની સમસ્યા હોય, આ મસાલાનું પાણી અનેક રીતે લાભદાયક. તો સ્વાદ, સુગંધ અને ટેસ્ટમાં ચાર ચાંદ લગાડતો આ મસાલો કોણ છે ને કેવા લાભો આપો છે તે જો તમારે જાણવું હોય તો આ વિડીયો આખો જોઈ લેજો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજની વ્યસ્ત અને દૂષિત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય જાળવવું એક મોટો પડકાર બની ગયો છે અને આ સાથે જ આવી સ્થિતિમાં લવિંગનું પાણી એક પ્રાકૃતિક અને અસરકારક ઉપાય તરીકે ઉભરી આવ્યું છે. તો લવિંગ જે આપણા રસોડામાં સામાન્ય મસાલામાંથી એક છે ને આ સાથે જ આ પાણીમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. તો જે દૈનિક જીવનમાં અનેક તકલીફો માટે આરોગ્ય માટેનું સમાધાન પૂરું પાડી શકે છે અને ખાંસી, પાચન તંત્રની તકલીફો, દુર્ગંધ કે ઇમ્યુનિટી જેવી વધારવી હોય તો પણ લવિંગનું પાણી એક સરળ અને સસ્તો ઘરેલું ઉપાય છે. તો લવિંગનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણધર્મો જોવા મળે છે જે શરીરમાં અનેક રીતે ફાયદાકારક છે. તો લવિંગના પાણીમાં ફાયદાની વાત કરું તો પાચન તંત્રમાં સુધારો કરે છે, એટલે કે લવિંગનું પાણી ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે અને પાચન શક્તિને ઉત્તેજિત કરે છે. આ સાથે જ ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ કરે છે. લવિંગમાં યુઝેનોલ નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મોં અને દાંતની સમસ્યાઓમાં ફાયદાકારક છે, એટલે કે લવિંગના પાણીથી ગાર્ગલ કરવાથી એટલે કે કોગળા કરવાથી દાંતના દુખાવા, મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત તકલીફોમાં પણ રાહત મળે છે. આ સાથે જ લવિંગનું પાણી પીવાથી ઠંડીમાં, ખાંસી, કફ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે, કેમ કે તે કેટલાક રિસર્ચ પ્રમાણે લવિંગમાં રક્તમાં શર્કરાની માત્રાને નિયંત્રણ કરવાની શક્તિ હોય છે. જે લવિંગનું પાણી લીવરને ડિટોક્સ કરીને તેનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. તો આ સાથે જ લવિંગના પાણી પીવાથી સ્કિન સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. તો ખીલ અને સ્કિનની અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણો સ્કિનને ચમકદાર અને યુવાન રાખે છે. તો દરરોજ યોગ્ય માત્રામાં ખાલી પેટે લવિંગનું પાણી પીવું જોઈએ, જે તમારા પાચન તંત્રની સમસ્યાઓમાં સુધારો લાવી શકે છે અને સ્કિન ચમકવા લાગે છે. તો સાથે સાથે અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર કરવામાં લવિંગનું પાણી ખૂબ જ વરદાનરૂપ સાબિત થાય છે. તો આ સાથે જ લવિંગનું પાણી કેવી રીતે બનાવવું, તો 4 થી 5 લવિંગ એક ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવીને રાખવા અને સવારે પાણીને હળવું ગરમ કરી અને ખાલી પેટે પી શકાય છે. આ સાથે જ એક ખાસ વાત જણાવી દઉં કે વધારે પ્રમાણમાં લવિંગનું પાણી ન પીવું જોઈએ અને ઋતુ અનુસાર પાણી પીવું જોઈએ. તો દિવસમાં એક વખત પાણી પીવું પૂરતું છે અને વધુ સેવનથી પેટમાં ઝાડ એટલે કે એસિડિટી પણ થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.